નમસ્કાર. તો આપણી સાથે રાજકોટના આપણા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા આપણી સાથે. સાહેબ, આપનું વાઇબ્રન્ટ બિલકોનમાં ખાસ કરીને સ્વાગત કરીએ છીએ. અને પહેલો જ પ્રશ્ન એ પૂછવા માંગીશ કે સૌરાષ્ટ્રના, મોરબીના, જામનગરના, રાજકોટના સ્ટોલ અહીંયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં જોઈને આપને કેવી લાગણી અનુભવાય? ખરેખર બહુ જ ખુશી અને પ્રસન્નતાનો વિષય છે. આપણા જામનગરના કે મોરબીના કે સ્ટોલને અહીંયા જોઈને મને ખુશી થઈ એ તો સ્વાભાવિક વાત કહેવાય. પણ મને આજે હું સવારે એક સેમિનારમાં ગયો અને મને લાગે છે કે નારેડકો એના દ્વારા યોજાયેલો એક સેમિનાર ચાલે છે અત્યારે, પણ એ ઓન ગોઈંગ હશે ને એમાં બધા બિલ્ડિંગ મટીરિયલના લોકો ને બિલ્ડરો એમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લોકો પણ છે. પેનલ ડિસ્કશન ચાલે છે. એના પ્રમુખ શ્રી છે હરિબાબુ, બનતા સુધી તમિલનાડુના છે એવું મને લાગ્યું એમની વાત કરે, પણ મારો પરિચય નથી. એમણે ઓપનિંગ રિમાર્ક્સ કરી સેમિનારમાં. એટલે હું તો આમ ત્યાં પેલું ઇનોગ્રેશન કરી અને આપણા કથિરિયાજીએ કહ્યું હતું એટલે એમાં અંદર ગયો હતો. પછી નીકળી જવાનું હતું. મેં કીધું 2 મિનિટ આપણે એને સાંભળીએ પછી નીકળો. તો એમણે સાંભળ્યા. એમણે જે મોહનભાઈ રજૂઆત કરી કે હું 2005માં ટાઇલ્સનું મટીરિયલ ચાઇનાથી ઇમ્પોર્ટ કરતો હતો. અત્યારે મને કહેતા ખુશી થાય છે કે હવે અમે એ બધું જ મટીરિયલ મોરબીથી લઈએ છીએ. એટલે હવે અમે એને ઇમ્પોર્ટ કરવાની આ દેશને જરૂર જ નથી. એની કરતાં પણ એણે ખૂબ અગત્યની રિમાર્ક કરી કે એ વખતે હું જે 100 રૂપિયાનું મટીરિયલ લાવતો હતો એ મટીરિયલ આજે અમને 50 રૂપિયામાં ભારતમાં મળે છે. બરાબર. એટલે 5 વર્ષ પહેલા 100 રૂપિયાના ભાવે જે ઇમ્પોર્ટ કરતા હતા એ મટીરિયલ 5 વર્ષ પછી મેડ ઇન ઇન્ડિયા અને ખાસ કરીને મોરબીમાં 50 રૂપિયાની અંદર એને મળે છે. એવું નારેડકોના ચેરમેનનું વિધાન છે. બરાબર. ખાસ કરીને આવા એક્સપોથી દેશને શું ફાયદો થઈ શકે છે? જો આપણે ત્યાં હવે આ બધા એક્સપો ને એવા નામ આવી ગયા. હાવ જૂની આપણી જે પરંપરાઓ હતી ને એમાં કબીલાઓ આવતા અને એ વણઝારાઓની પોઠો આવતી અને એ ક્યાંક મુકામ કરતા અને એ જે તે ચીજનું હોય એનું અહીંયા મેળો ભરાતો અને મેળાની અંદર લોકો આવીને પોતાની ચીજોનું માર્કેટિંગ કરતા હતા અને વેચતા હતા. આ સૌથી જૂની પરંપરા ભારતની છે. મેળાનો મતલબ જ એ થતો હતો કે ત્યાં ગ્રાહકોને વસ્તુ જોવા મળે, જે મેન્યુફેક્ચરર્સ હોય એને ગ્રાહક મળે, આપણી વસ્તુઓનું પ્રદર્શન કરી શકાય. આ બધું એક સાથે એક મંચ ઉપર થવાને કારણે ગ્રાહક, મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સ એ ત્રણેયને કોઓર્ડિનેશન કરવાના ખૂબ ઉજળા સંજોગો ઊભા થતા હોય છે. એને કારણે વ્યાપાર વધે, જાણકારી વધે. જેમ આ એક સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું તો એ સ્ટેટમેન્ટ મેં તો એક પબ્લિક પ્રતિનિધિ તરીકે સાંભળ્યું, પણ જરૂરતવાળાઓએ હવે એ સ્ટેટમેન્ટ સાંભળશે તો એને એના કામકાજની દૃષ્ટિએ પૂછપરછ કરશે. બરાબર. અને એટલે એ રીતે આના કારણે બિઝનેસનો વ્યાપ વધે છે. બીજું કે મેન્યુફેક્ચરર્સની અંદર જે લોકો કામ કરતા હોય છે એને અહીંનું જોઈને પોતાના મેન્યુફેક્ચરર્સની અંદર સુધારા વધારા કરવા માટેની તકો મળતી હોય છે. એ બીજું જોઈ અને એને એમ લાગે કે આ આપણે કરવા જેવું છે, આપણી કંપનીની અંદર આ થોડોક સુધારો કરવાની જરૂર છે. તો એને માટે માહિતી એ ખૂબ સરસ રીતે અહીંયા મળતી હોય છે. અપગ્રેડેશન થવા માટેના સ્કોપ અહીંયા મળતા હોય છે અને માર્કેટિંગ ફિલ્ડને વ્યાપકતા કરવા માટેની ખૂબ મોટી તકો મળતી હોય છે. અને આવા એક્સપો કરવા માટેનું આ જે પ્લેટફોર્મ છે આજે આપણું આ યશોભૂમિ, એને કારણે ઇન્ટરનેશનલ આને એક્સપોઝર મળે છે. અને ઇન્ટરનેશનલ જે ગ્રાહકો આવે કે બાયરો આવે તો એને પણ એની ઉપર એક એનો પ્રભાવ પડતો હોય છે. એનો પણ એક મોટો ફાયદો આપણને આવા કાર્યક્રમો. આપની ઉપસ્થિતિ સૌ માટે પ્રેરણાદાયી રહેશે.